નમસ્કાર મિત્રો, તારીખ છે 13 ડિસેમ્બર 2024 ને વાર છે આજે શુક્રવાર। આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ગુજરાતમાં નવી ડુંગળીની આવકો હવે ધીમી ગતિએ વધી રહી છે, પરંતુ સારા માલ બહુ ઓછા આવતા હોવાથી બજાર હાલ પૂરતી સ્ટેબલ છે। આગામી દિવસોની અંદર ડુંગળીના ભાવમાં ઘટાડા થાય તેવી ધારણાઓ છે। ગોંડલ, રાજકોટ બાજુમાં નવી ડુંગળીની આવકો ઝડપી વધી રહી છે અને નબળા માલના ભાવ ઘટીને નીચે આવ્યા છે અને 125 પ્રતિ કિલો 20 આસપાસ જોવા મળી રહ્યા છે। ડુંગળીમાં સારા માલના ભાવ હજી પણ 600 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યા છે। ડુંગળી બજારમાં આગળ ઉપર કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી, પરંતુ સારા માલની આવકો થઈ છે તો ભાવમાં ઘટાડો જોવા મળશે। જૂની ડુંગળીમાં કોઈ મોટો સ્ટોક રહ્યો નથી અને નવી ડુંગળીની આવકો ધીમી ગતિએ વધી રહી છે। ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં વેચવાલી સારી આવશે તો બજારમાં વધુ ઘટાડો થાય તેવી ધારણાઓ છે। આગામી દિવસોની અંદર નાસિકની બજારો કેવી રહે છે તેના ઉપર ગરાગી સારી રહેશે તો બજારમાં વધુ ઘટાડા થાય તેવી ધારણાઓ દેખાઈ રહી છે। લાલ ડુંગળી બજારની વાત કરીએ તો બુધવારે જે લાલ ડુંગળીના ભાવની વાત કરીએ તો મહુવામાં લાલ ડુંગળીના ભાવ 200 રૂપિયાથી લઈને 811 રૂપિયા, જ્યારે ભાવનગર માર્કેટયાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ 160 રૂપિયાથી લઈને 815 રૂપિયા, જ્યારે જેતપુર માર્કેટયાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ 131 રૂપિયાથી 716 રૂપિયા જોવા મળ્યા હતા, જ્યારે વિસાવદર માર્કેટયાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ 145 રૂપિયાથી લઈને 451 રૂપિયા રહ્યા હતા, જ્યારે ધોરાજી માર્કેટયાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ 100 રૂપિયાથી લઈને 611, જ્યારે સફેદ ડુંગળીની વાત કરીએ તો મહુવાની અંદર 177 રૂપિયાથી લઈને 411 રૂપિયા જોવા મળ્યા હતા। તો ખેડૂત મિત્રો, આ હતી ડુંગળીને લગતી આજની ચર્ચા। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે। ત્યાં સુધી જય જવાન જય કિસાન।